પેલું કહેવાય ને કે જે વ્યક્તિ જેટલો ડીપલી અભ્યાસ કરે ને એટલું વધારે નજીકથી તમે વ્યક્તિને જાણી શકો. ઉપર સરોનો અભ્યાસ બધાને હોય. અમિતભાઈ, તમારા જીવનમાં ને તમને સ્ટડી કર્યા પછી એક વાત ધ્યાનમાં આવે કે સંત કબીર સાહેબ જે છે એના જીવન ઉપર તમે બહુ ડીપલી અભ્યાસ કર્યો છે. ઘણી બધી વાતો લોકોને ખબર જ હશે, પણ જ્યારે તમે ડીપલી અભ્યાસ કર્યો છે ત્યારે કોઈ એક કે બે વાત એવી જે તમને ધ્યાનમાં આવી હોય, કોઈ એવું લેસન કે જે હજી સુધી દુનિયાને ખ્યાલ નથી અને તમને કબીર સાહેબના જીવનનો અભ્યાસ કરવાથી ધ્યાનમાં આવી હોય, તો કોઈ એવી વાત શેર કરો. કબીર સાહેબનું જે મને એક જ સાખીમાં એમનું પરિચય છે કે કબીર કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર, પંચ ઇન્દ્રિય વશ મેં કરો તો આપો આપ કબીર. આ જે કબીર સાહેબની એક સાખી છે એ જ એમનું જે ચરિત્ર છે એ આપણને સ્પષ્ટ કરે છે. પછી તો ઘણી બધી માન્યતાઓ છે. ભારતમાં ઘણા બધા એમના આશ્રમો છે. ઘણી બધી વિચારધારાથી પ્રેરિત થઈને પણ લોકો કબીર સાહેબના આશ્રમોમાં જાય છે. પણ ખરેખર તો કબીર સાહેબે પોતાની જાત માટે જ વાત કરી છે કે પોતાની જાતમાં કેટલી આપણી અજ્ઞાનતા છે એ આપણે કોઈ કે મારે જ્ઞાન જોઈએ છે, જ્ઞાન પામવું છે, આપણે મોટી મોટી કથાઓમાં જઈ સારા સારા મોટિવેશનલ સ્પીકરોને સાંભળીએ અથવા તો કોઈ પણને આપણે ગ્રંથો આપણે મોટા મોટા વાંચતા હોય એમાંથી આપણે જ્ઞાન મેળવવું છે એ એક લાલચથી આપણે વાંચતા હોય કે તમે કંઈક લો ફીલ કરતા હો તો તમને એમ થાય કે હું આ કંઈક સંતને સાંભળું અથવા તો હું કોઈ મોટિવેશન સ્પીકરને સાંભળું જેથી કરીને મારો એક અંદરનો કોન્ફિડન્સ એ બૂસ્ટ થાય. તો એવી આપણે જ્યારે અંદરથી ભૂખ હોય ત્યારે આપણે એ મોટિવેશન ગોતવા જતા હોય અને ત્યારે એ ભૂખમાં તમે જો કબીર સાહેબને ગોતવા જાઓ અથવા તો વાંચવા જાઓ ત્યારે કબીર સાહેબ એમ કે તમે અંદર ઝાંખો, તમે આ બહાર અત્યારે ખોટા વયા જાઓ છો એના એક્સટર્નલ નહીં, કોઈ વસ્તુ એક્સટર્નલ કાંઈ નથી, તમારી અંદર છે, તમારી અંદર અજ્ઞાનતા છે એ ગોતો, તમારી ક્યાં ભૂલ છે એ ગોતો, એટલે તમને આપોઆપ મોટિવેશન મળી જાય. તમે ક્યાં અટવાણા છો એ ગોતો, શું કામ અટવાણા એ ગોતો, તમારી જાતને પ્રશ્ન કરો. તમે બીજાને શું કામ પ્રશ્ન કરો સાહેબ મારે શું થયું, હું કેમ આમ છું, મારા જીવનમાં કેમ આમ હાલે છે, એવું કોઈ બીજા સંતો પાસે જવાની જરૂર જ નથી. તમે શું કામ, તમે ક્યાં બંધાણા પેલા એ ગોતો તો તમે ક્યાંક છૂટી શકો.